સુરેન્દ્રનગર જિલ્લામાં પરવાનાવાળી પિસ્તોલ, રિવોલ્વર, 12 બોરવાળી બંદૂક સહિતના હથિયાર ધરાવતા લોકો પણ હથિયારનો દુરુપયોગ કરીને ગુનાઓ આચરતા હોવાની ભીતિ વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરવાનેદાર છતાં સોશિયલ મીડિયામાં રોફ જમાવવા ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓમાં ગેરકાયદેસર વપરાતા હથિયારો સામે કાયદાનું હથિયાર ઉગમાયું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને સ્વરક્ષણ, ખેતીના કામ માટે સહિતના કાર્યોમાં ઉપયોગ અને સ્વરક્ષણ માટે હથિયાર પરવાના આપવામાં આવે છે। ત્યારે જિલ્લામાં 2792 થી વધુ પરવાનાવાળા હથિયારો છે, પરંતુ આવા હથિયારો ગુનામાં વાપરવામાં આવતા હોવાના બનાવો પણ સામે આવતા હોય છે। તાજેતરમાં જ જિલ્લામાં ગેરકાયદે હથિયારો સાથે સોશિયલ મીડિયામાં રોફ જમાવવો, ફાયરિંગ કરવાની ઘટના સહિત ગુનાહિત પ્રવૃત્તિમાં હથિયારો ઉપયોગ વધી રહ્યાનું બહાર આવી રહ્યું છે। ત્યારે આવા પરવાના રદ કરી જિલ્લામાં પરવાનાવાળા હથિયારોનો ગેરકાયદેસર ઉપયોગ ડામવા પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ગેરકાયદેસર હથિયારો ફરતા હોવાની શંકા બાદ પોલીસે માત્ર 2 મહિનામાં 12 ગેરકાયદે હથિયાર સાથે આરોપીઓને પકડી લીધા છે। જ્યારે જિલ્લામાં ફાયરિંગ સહિતના હથિયાર સંબંધિત 27 ગુના નોંધાઈ ચૂક્યા છે। ત્યારે હથિયારના નિયમની 80-83 કરીને રોફ પાળવા સહિતના જુદા જુદા કારણોસર કલેક્ટરે 3 માસમાં 404 હથિયારના પરવાના રદ કરી દેતા પરવાનેદારોમાં દોડધામ મચી છે। છેલ્લા લગભગ નવેમ્બર મહિનામાં દિવાળી બાદથી 15 દિવસથી ડીજી સાહેબ અને આઈજી સાહેબની ડ્રાઈવો ચાલી રહી છે। આમાં એક ગેરકાયદેસર હથિયાર ધરાવતા હોય એવા લોકો વિરુદ્ધની ડ્રાઈવ ચાલે છે। સાથે સાથે જે હથિયાર પરવાનેદારો છે કે જે પોતાના હથિયારો પ્રદર્શિત કરે છે, લોકોમાં ભય ફેલાવે છે, પરવાનો ન હોય એવા વ્યક્તિઓને આ હથિયાર આપે છે, એમની વિરુદ્ધ પણ ડ્રાઈવ ચાલી રહી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં પોલીસ દ્વારા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં વપરાયેલા અને હથિયાર ધારા અંગે અને આઈપીસી કલમ મુજબ ગુના નોંધાયેલા પરવાનાવાળા હથિયારો ધ્યાને લેવાયા હતા। જે જિલ્લા કલેક્ટરને આવા હથિયારના પરવાના રદ કરવા માટે અભિપ્રાય આપવામાં આવ્યા હતા, જેમાં પરવાનેદારને નોટિસ પણ પાઠવાઈ હતી। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે છે છેલ્લા લગભગ 3 વર્ષમાં 404 જેટલા આપણે હથિયારો જે છે એના પરવાના જુદા જુદા કારણોસર રદ કર્યા છે। એમાં ખાસ કરીને જે લોકો જે છે એ કોઈ પણ જાતના ગુનાઓમાં સંડોવાયેલા હોય એમના હથિયાર પરવાના રદ કરવાની અમે કાર્યવાહી કરી છે। ખાસ કરીને 121 જેટલા તો જે છે સ્વરક્ષણના પરવાના એમાંથી અમે રદ કર્યા છે। દરખાસ્ત બાદ નોટિસ તપાસ દરમિયાન પોલીસને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જણાય તો કલેક્ટર સમક્ષ પરવાના રદની દરખાસ્ત કરાઈ છે। બાદમાં નોટિસ પાઠવી પરવાનેદારને બોલાવી પરવાનો કેમ રદ ન કરવો અંગે જવાબ મંગાય છે। રજૂઆત વાજબી ન લાગે તો બાદમાં કલેક્ટર દ્વારા પરવાના રદ કરાય છે।